નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઉનાળાના ખૂબ જ લાંબા વેકેશન પછી આપણે ફરીવાર મળી રહ્યા છીએ. ત્યારે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર આપણે પ્રથમ પ્રકરણ જે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેનો પ્રથમ અભ્યાસ કરવાના છીએ. તો અહીં પાઠનું જે નામ છે એમાંના શબ્દો એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, આ બે શબ્દોનો પરિચય પ્રથમ મેળવીએ. તો જ્યારે આપણે લોકો વેકેશન દરમિયાન અથવા તો કોઈ પણ રજાનો આનંદ લેવા માટે ગામ જતા હોઈએ છીએ, ત્યારે આપણા વડીલ દાદા અથવા તો મોટા પપ્પા અથવા તો કાકા જે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, તે આ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનથી ખૂબ જ સારી રીતે પરિચિત હોય છે. તો પાક ઉત્પાદન એટલે શું એ પ્રથમ સમજીએ. તો પાક ઉત્પાદન એટલે કે ખેડૂત લોકો જે છે તે જમીનને વ્યવસ્થિત કરી, તેમાં ખેડાણ કરી, તેની અંદર બીજનું વાવેતર કરે છે અને ધીમે ધીમે એ બીજ મોટું થઈને છોડ બને છે, તેનું માવજત કરવામાં આવે છે, તેને ખાતર આપવામાં આવે છે, પાણી વડે સિંચાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ અંતે તે પાક લણણી વડે અલગ કરવામાં આવે છે. એવી રીતે આપણે શું કરીએ છીએ? પાકનું ઉત્પાદન. અને બીજું વ્યવસ્થાપન એટલે શું? તો કે આ જે પાક આપણે પ્રાપ્ત કર્યો છે એ પાક દરેક જરૂરિયાતમંદ લોકો સુધી કઈ રીતે પહોંચે છે, અને બીજું આ પાક જે છે એ પાકનું આપણે લોકો સંગ્રહ કરવા માટે કેવી કેવી વ્યવસ્થા છે, જેને આપણે વ્યવસ્થાપન તરીકે ઓળખીએ છીએ. તો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેને આપણે અંગ્રેજીમાં ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કહીએ છીએ. તો પાઠની શરૂઆતમાં બે પાત્ર છે, એક પહેલી અને બુજો, તેની ચર્ચા જોઈએ. પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. તેમના કાકા એક ખેડૂત છે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા. હવે આ પહેલી અને બુજો તમારા જેમ વેકેશન દરમિયાન તેમના કાકાના ઘરે જાય છે અને એ તેમના કાકા જે છે ખેડૂત હતા. તો હવે વેકેશન દરમિયાન ત્યાં ગયા છે, તો ખેડૂતો હોય તો તેમની પાસે ખેતીને લગતા ઘણા બધા સાધનો હોય, ઓજારો હોય. તો તેમાં તેઓ લોકોએ ખુરપી, દાતરડું, પાવડો અને હળ, આટલા સાધનો અથવા તો ઓજારો જોયા, જેની આકૃતિ. તો આ ખુરપી, દાતરડું, પાવડો અને હળ જેઓની આકૃતિ તમે બાજુમાં જોઈ શકો છો. હવે હું જાણવા માગું છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. તો હવે જે આ સાધનો તમે બાજુમાં જોઈ રહ્યા છો, એ સાધનોનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ તેનો વિચાર કરીએ. તો પ્રથમ જે ખુરપી છે, જે આપણે સામાન્ય રીતે ઘાસને દૂર કરવા માટે વાપરીએ છીએ. દાતરડું છે, જે આપણે ઘાસને કાપવા માટે. ત્યારબાદ પાવડો, એ પાણી વડે સિંચાઈ કરવા માટે. અને હળ, જે જમીનને ખેડવા માટે વપરાય છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. એટલે કે પૃથ્વી પર જીવતું દરેક સજીવ જે છે એ કોઈને કોઈ રીતે ખોરાક પર નિર્ભર હોય છે, એટલે કે તેને ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે. શું તમે યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? પ્રશ્ન થાય છે આપણને. શું પ્રશ્ન થયો? તો જુઓ કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર? કઈ રીતે બનાવશે? તો એનું આપણે આગળના ધોરણમાં અભ્યાસ કર્યો છે, છતાં પણ થોડીક હાઇલાઇટ કરાવી દઉં. તો વનસ્પતિ જે છે એના પર્ણો લીલા રંગના હોય, તેની અંદર હરિત દ્રવ્ય હોય છે, જે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ, ભેજ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણમાં રહેલું જે હરિત દ્રવ્ય છે, ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે. હવે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. હવે વનસ્પતિ તો ખોરાક જાતે બનાવી શકે છે, પણ શું આ જે મનુષ્ય છે, મનુષ્ય એ ખોરાક બનાવવામાં સમર્થ છે? ના, પ્રાણીઓ અને મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, એટલે કે અસમર્થ છે. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે?
પ્રશ્ન થાય આપણને. તો દરેક પ્રાણી કોઈને કોઈ નાના તેનાથી સજીવ અથવા તો વનસ્પતિ પર નિર્ભર હોય છે. પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? બીજો પ્રશ્ન. તો આપણે ખોરાક શા માટે ખાઈએ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, આપણે આપણા શરીરની અંદર શક્તિની જરૂરિયાત હોય છે, બરાબર? આપણા શરીરના વિકાસ માટેની જરૂરિયાત હોય છે. તો એના માટે શક્તિ અને શરીરના વિકાસ માટે ખોરાકની જરૂરિયાત છે. તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન, ઉત્સર્જન કરે છે. હવે ખોરાક પ્રાપ્ત કર્યો એટલે શક્તિ મળી. હવે શક્તિ જે મળી છે એના વડે મુખ્ય પ્રક્રિયાઓ એવી કે પાચન. તો પાચન એટલે શું? તો કે આપણે મુખ વડે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક આપણે શરીરની અંદર શક્તિ ઉત્પન્ન કરે ત્યાં સુધીની પ્રક્રિયાને પાચન કહે છે. ત્યાર પછી શ્વસન. તો શ્વસન એટલે શું? તો શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે અથવા તો દરેક સજીવ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને ઓક્સિજન વાયુ અંદર લે છે, એને શ્વસન કહે છે. ત્યારબાદ ઉત્સર્જન. તો ખોરાકની જરૂરિયાત જે આપણે શક્તિ માટે છે, તો એ શક્તિ માટે લીધેલો ખોરાક, એમાંથી શક્તિ ઉત્પન્ન થયા પછી જે વધારાનો પદાર્થ રહે છે જે આપણે ઉત્સર્જન વડે બહાર કાઢીએ છીએ. તો અહીં આપણે આ 3 શબ્દોનો પરિચય મેળવ્યો. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. શેમાંથી? વનસ્પતિ અથવા તો પ્રાણી. જો વનસ્પતિમાંથી તમે ખોરાક પ્રાપ્ત કરો તો તમે શાકાહારી છો. જો તમે પ્રાણીમાંથી ખોરાક પ્રાપ્ત કરો તો તમે માંસાહારી છો. અથવા તો જો બંનેમાંથી તમે ખોરાક પ્રાપ્ત કરો તો તમે મિશ્રાહારી છો. એટલે કે ઘણા બધા પ્રાણીઓનું આપણે આ રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણને આપણા દેશના બધા માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ? હવે જો આ પ્રશ્ન પણ બહુ ખૂબ સરસ છે કે આપણા દેશની વસ્તી ખૂબ જ વધારે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો આપણા દેશમાં 125 કરોડ કરતાં પણ વધારે વસ્તી છે. તો આટલા મોટા જનસમુદાયને ખોરાક કઈ રીતે પહોંચાડી શકાય? તો તેની સાથે સાથે આપણો દેશ કૃષિ પ્રધાન પણ છે. તો હરિયાળી ક્રાંતિની શરૂઆત પછી આપણે આપણા દેશની તમામ લોકોની જરૂરિયાત પૂરી કરી શકીએ એટલું અનાજ પકવતા થયા છીએ. એટલે કે ખેતી વડે જ આપણે બધા જ લોકોને તેઓને ખોરાકની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. હવે જે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. હવે આટલી મોટી વસ્તી હોય દેશમાં અને તેઓ લોકોની ખોરાકની જરૂરિયાત પૂરી કરવી હોય તો આપણે મોટા પાયે ખોરાક ઉત્પાદન કરવું પડે. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. 3 શબ્દો. પહેલો શબ્દ છે નિયમિત ઉત્પાદન. તો ખેડૂત મિત્રો જે છે એ વર્ષની અંદર ચોમાસામાં, શિયાળામાં, આ 2 ઋતુ દરમિયાન અને કેટલાક ખેડૂતો ઉનાળામાં પણ પાક લેતા હોય છે. અને કેવા લેતા હોય છે? નિયમિત. ત્યાર પછી પાક તો ઉત્પન્ન થઈ ગયો, હવે યોગ્ય વ્યવસ્થા. હવે વ્યવસ્થાપન કઈ રીતે થશે? તો કે જે પાક ઉત્પન્ન થયો છે એને વ્યવસ્થિત સંગ્રહ કરવો, એ વ્યવસ્થાપન છે. અને ત્યારબાદ જે એનું વિતરણ છે એ મુખ્ય જવાબદારી છે. બરાબર? જે વિતરણ કરવાની વાત છે તે તેની મુખ્ય જવાબદારી. એટલે કે આ જે ખોરાક છે એ દરેક લોકો સુધી પહોંચે તેની વ્યવસ્થાને વિતરણ કહે છે. ત્યાર પછીનો ટોપિક જોઈએ. ખેત પદ્ધતિઓ એટલે કે એગ્રીકલ્ચર પ્રેક્ટિસ. લગભગ 10,000 ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલાંના 10,000 વર્ષ પહેલાંની વાત છે. પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો. વિચરણ એટલે હરવું ફરવું. બરાબર? તે કાચા ફળ, શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરી શક્યો. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. તો બાળમિત્રો,
આપણા જે પૂર્વજો છે એ બધા જ 10,000 વર્ષ પહેલાં કેવું જીવન જીવતા હતા? ભટકતું જીવન જીવતા હતા, જેઓને રહેઠાણની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. તેઓ સતત ને સતત વિચરણ કરતા એટલે કે ફરતા રહેતા હતા. હવે ધીમે ધીમે કરતાં તેઓ કાચા ફળ અને શાકભાજી ખાતા થયા અને ત્યારબાદ તેઓ પ્રાણીઓનો શિકાર કરી તેમાંથી ખોરાક બનાવતા થયા. હવે ધીમે ધીમે તેઓનો વિકાસ થતો ગયો અને તેઓ ખેતીથી પરિચિત થયા, જેની અંદર તેઓ ડાંગર, ઘઉં આ ધાન્ય પાકોનું ઉત્પાદન કરતા થયા. એવી રીતે આપણા પૂર્વજોએ ખેતીની શરૂઆત કરી. તો આ થઈ આપણી પૂર્વજોની વાત. હવે આગળ જોઈએ તો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે. જો આ છે પાકની વ્યાખ્યા. શું? તો કે જ્યારે કોઈ એક જ પ્રકારનો છોડ મોટી માત્રામાં ઉગાડવામાં આવે એક જ સ્થાન પર, બરાબર, તેને શું કહે છે? પાક. બાજુમાં તમે પાકનું ચિત્ર જોઈ શકો છો. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા જ છોડ ઘઉંના છે. શાના છે? ઘઉંના. બરાબર. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. અનાજની અંદર બધા ધાન્ય પાકો આવશે, શાકભાજીમાં તમે બધા પરિચિત છો, તેમજ ફળ. આ બંને વસ્તુ તમે જાણો છો. જે ઋતુમાં આપણને પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો આપણે ઋતુ પ્રમાણે તેનું વર્ગીકરણ કરી શકીએ. તો કે ચોમાસા દરમિયાન જે પાક લેવાય તે, ત્યારબાદ શિયાળા દરમિયાન જે પાક લેવાય તે, અને ઉનાળામાં લેવાતા પાકો. પરંતુ અહીં આપણે મુખ્ય શિયાળો અને ચોમાસા દરમિયાન પાકો જે લેવાય છે તેની ચર્ચા કરવાના છીએ. હવે ભારત એક વિશાળ દેશ છે, બરાબર. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં વિભિન્ન હોય છે. તો ભારત કેવો દેશ છે? આપણો વિશાળ દેશ છે, જેમાં ઊંચા પર્વતો, બર્ફીલા પહાડો તથા જંગલ વિસ્તારો, ઉચ્ચ જંગલ પ્રદેશો, બરાબર, રણ વિસ્તાર, ફળદ્રુપ જમીન વગેરે આવેલું છે. તો જેમાં ભેજ, તાપમાન, વરસાદ આ ત્રણેય પરિસ્થિતિ જે છે, જે વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. ભિન્ન એટલે કેવા કહીશું? જુદા જુદા. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. જેમ કે સફરજનના પાકની વાત કરીએ તો આપણે સફરજન અહીંયા થશે? તો કે ના, ગુજરાતમાં સફરજન થશે નહીં. શા માટે નહીં થાય? કારણ કે સફરજન છે જેને એકદમ ઠંડુ અને હુંફાળું વાતાવરણ પસંદ આવે છે, જે ફક્ત જમ્મુ કાશ્મીર જેવા પહાડી વિસ્તારમાં જ થાય છે. બીજું, દ્રાક્ષની વાત કરીએ તો દ્રાક્ષ મહત્તમપણે મહારાષ્ટ્રમાં નાસિક અને ત્રંબક વિસ્તારની અંદર જોવા મળે છે, કારણ કે ત્યાંનું તાપમાન, ત્યાંનું હવામાન તેને માફક આવે છે. હવે આગળ, આથી દેશની વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાકો ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત મોટા ભાગને પાકને 2 વર્ગમાં વહેંચી શકાય છે. કેટલા વર્ગમાં? 2 વર્ગમાં, બરાબર. વાત કરીએ, પ્રથમ ભાગ છે એ છે ખરીફ પાક. કયો પાક છે? ખરીફ પાક, જેને ઇંગ્લિશમાં કહે છે ખરીફ ક્રોપ. ક્રોપ્સ એટલે પાક. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહે છે. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેવા પાકને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. કયા મહિનામાં? જૂનથી સપ્ટેમ્બર. તમે અહીં જોઈ શકો છો, જૂન અને સપ્ટેમ્બર આ વચ્ચેનો સમયગાળો જે છે તે દરમિયાન ખરીફ પાક લેવામાં આવે છે. એટલે કે ચોમાસાની ઋતુમાં તમે ખરીફ પાક લઈ શકો છો. હવે કેવા કેવા પાક તમે લઈ શકો? તો પડી એટલે કે ડાંગર, માઇઝ એટલે કે મકાઈ, સોયાબીન એટલે કે સોયાબીન, ગ્રાઉન્ડનટ એટલે મગફળી અને કોટન એટલે કે કપાસ. આ ખરીફ પાકો છે, બરાબર, જેઓની આકૃતિ તમે બાજુમાં જોઈ શકો છો.
તો અહીં ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ ખરીફ પાકના ઉદાહરણ છે, જે તમારે યાદ રાખવાના રહેશે. વ્યાખ્યા તથા તેના ઉદાહરણ. હવે આગળ જોઈએ રવિ પાક, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું રબી ક્રોપ્સ. તો જે રવિ પાક છે તે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તો શિયાળામાં કયા મહિના દરમિયાન? તો ઓક્ટોબરથી માર્ચ મહિનામાં રવિ પાકનો ઉછેર કરવામાં આવે છે, જેની અંદર વીટ એટલે કે ઘઉં, ત્યાર પછી ગ્રેમ એટલે કે ચણા, પીસ એટલે કે વટાણા, મસ્ટર્ડ એટલે કે રાઈ, ઇનસીડ એટલે કે અળસી રવિ પાકના ઉદાહરણ છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી શેના ઉદાહરણ છે? રવિ પાકના ઉદાહરણ છે, જેનું ચિત્ર તમે બાજુમાં જોઈ શકો છો. તો આની અંદર પણ તમારે રવિ પાકની વ્યાખ્યા તથા તેના ઉદાહરણો યાદ રાખવાના રહેશે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે, બરાબર. તો ઉનાળા માટે જે છે એને આપણે કોઈ ચોક્કસ નામ નથી આપ્યું, પણ એ દરમિયાન ઘણા બધા કઠોળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. જે આ પાક આપણે ઉછેરવાનો છે એના માટે આધારભૂત પદ્ધતિઓ કઈ કઈ છે? તો એની વાત કરીએ. બેઝિક પ્રેક્ટિસ ઓફ ક્રોપ પ્રોડક્શન, બરાબર. હવે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી? પ્રશ્ન થાય. ડાંગર એટલે કે ચોખા. તો ચોખાનો પાક છે એ શિયાળામાં ઉછેરવામાં આવતો નથી, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આવું શા માટે હશે? તો એનું કારણ એ છે કે ડાંગર છે એ ચોમાસાની ઋતુમાં જ કરવામાં આવે. શા માટે? તો કે જો નીચે કારણ આપ્યું છે એનું. ડાંગરને વધારે માત્રામાં પાણીની જરૂર હોવાથી તે માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. એટલે કે તે કેવો પાક થશે? ખરીફ પાક. કારણ કે તેને વધારે પ્રમાણમાં શેની જરૂરિયાત હોય છે? પાણી. એટલે માત્ર તે ચોમાસા દરમિયાન કરી શકાય છે. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતર કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનની વનસ્પતિઓ તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિઓ અથવા તો કાર્યને ખેત પદ્ધતિઓ, કઈ પદ્ધતિઓ? ખેત પદ્ધતિઓ એટલે કે એગ્રીકલ્ચર પ્રેક્ટિસ કહે છે. એની વાત કરીએ. પાક ઉછેરવા માટે જે પ્રવૃત્તિઓ છે, જેવી કે તમે માળી જે આખા બગીચાનું ધ્યાન રાખતો હોય છે એ જે કરે છે તે પ્રવૃત્તિ, અથવા તો તમે તમારા ઘરની આસપાસ જે ફૂલછોડ ઉછેરો છો તેના માટે જે તમે પ્રવૃત્તિ કરો છો એ બધી ખેતીને મળતી આવે છે, બરાબર. તો આ જે પ્રવૃત્તિઓ જે કરવાની છે તે કાર્યને, પ્રવૃત્તિને ખેત પદ્ધતિઓ કહે છે. તો કઈ કઈ પદ્ધતિઓ તેની અંદર આવે છે તેની વાત કરીએ. જે નીચે આપેલ છે. પ્રથમ, ભૂમિ તૈયાર કરવી. શું તૈયાર કરવાનું છે? ભૂમિ. તો જે માટી જે છે એને આપણે પોચી બનાવવા માટે તેની અંદર ખેડ કરવાની આવશે. ત્યાર પછી તેના માટીના નીકળેલા મોટા મોટા જે ઢેફાઓ છે તેને ભૂકો કરીને આપણે શું કરીશું? માટીને પોચી બનાવીશું, એટલે કે ભૂમિ તૈયાર કરવી. બીજો તબક્કો રોપણી. હવે ભૂમિ તૈયાર થઈ જાય પછી તેની અંદર બીજ રોપવામાં આવે છે, બરાબર, જેને રોપણી કહે છે. ત્રીજો તબક્કો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. તમે કુદરતી ખાતર પણ આપી શકો છો અથવા તો કૃત્રિમ ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. ચોથો તબક્કો સિંચાઈ. હવે આ છોડ જે છે એને ખાતર મળે તો એને આપણે સાથે સાથે પાણીની જરૂરિયાત હોય, જે આપણે સિંચાઈ વડે પૂરી પાડીએ છીએ. ત્યાર પછી નીંદણ. તો નીંદણથી રક્ષણ એટલે શું? તો કે જે પાકની સાથે વધારાનું ઘાસ નીકળી આવે છે, જેની આપણે જરૂર હોતી નથી, તેને આપણે નીંદણ તરીકે ઓળખીએ છીએ, જેનાથી આપણે રક્ષણ કરવા માટે તેઓને દૂર કરવું પડે છે.
પાંચમો તબક્કો, ત્યાર પછી છઠ્ઠો તબક્કો જોઈએ લણણી. હવે પાક મોટો થઈ જાય પછી તેઓનો વનસ્પતિથી અલગ કરવો, છોડથી અલગ કરવો, જેને આપણે લણણી તરીકે ઓળખીએ છીએ. સાતમો તબક્કો સંગ્રહ. તો આ ખેત પદ્ધતિના મુખ્ય કેટલા તબક્કા થયા? 7 તબક્કા થયા. એ દરમિયાન આપણે એક પાક લઈ શકીએ છીએ. એટલે આપણે જેટલું વિચારીએ છીએ એટલું ખેતીનું કાર્ય સરળ નથી હોતું. બરાબર. હવે ભૂમિ તૈયાર કરી. આ પ્રથમ તબક્કો જોઈએ, પ્રિપરેશન ઓફ સોઇલ. પ્રિપેર એટલે તૈયાર કરવું, બરાબર. સોઇલ એટલે ભૂમિ. પાક ઉછેરતા અથવા તો રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. કેટલામું ચરણ છે? પ્રથમ ચરણ, જેની અંદર માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી તે ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. હવે જુઓ, માટી જે છે એ પાક દૂર થાય એટલે ઘણી બધી કઠણ અથવા તો બરડ થઈ ગઈ હોય છે. હવે આ માટી છે એની નીચેનો ભાગ છે ને ઉપર લાવવો, એટલે કે ઉપર નીચે કરવી અને તેને પોચી બનાવવી તે મહત્ત્વનું કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? આ બે પ્રશ્ન. તો પ્રથમ, પોચી માટીનો ફાયદો શું? તો કે પોચી માટી જે છે એ મૂળને જમીનમાં ઊંડાઈ સુધી લઈ જઈ શકે છે. બીજું પ્રશ્ન જોઈએ, પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? તો પોચી માટીની અંદર નાના નાના છિદ્ર પડી શકે છે અને એ છિદ્રમાંથી વનસ્પતિના મૂળ સુધી હવાનું અવરજવર થઈ શકે, માટે તેના મૂળ શ્વસનની પ્રક્રિયા કરી શકે છે. આથી પોચી માટી ઉપયોગી થાય છે. બીજું, પોચી માટી માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. તો હવે અળસિયા જે છે તેની આકૃતિ તમને બાજુમાં આપેલી છે, તે જોઈએ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં શું કરે છે? સહાય કરે છે. કઈ માટી? પોચી માટી. તો પોચી માટીને સામાન્ય રીતે અળસિયા શું કરે છે? તો કે ખોરાક તરીકે ઉપયોગ કરશે અને તેની અંદરથી કેટલાક પોષક તત્વો તે ઉમેરે છે અને મળ દ્વારા જે માટી બહાર કાઢે છે તે વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતર તરીકે આપણને ઉપયોગી થાય છે. આ અળસિયાની વાત કરીએ છીએ. ત્યાર પછી આ જ સજીવો ખેડૂતોના કેવા છે? મિત્ર. કોણ? અળસિયા અને અન્ય સૂક્ષ્મ જીવો. કારણ કે તે જમીનને પોચી બનાવવામાં મદદ કરે છે, માટે તે ખેડૂતના મિત્રો છે. કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે, તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો એટલે કે હ્યુમ્સ ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? તે પણ પ્રશ્ન થાય. તો પ્રથમ, જે સૂક્ષ્મજીવો અને અળસિયા એ ખેડૂતના મિત્ર શા માટે છે એની ચર્ચા કરીએ. તો શું કરે છે? તો કે અળસિયાનું કામ શું છે અને સૂક્ષ્મજીવોનું કામ શું છે? તો કે એ જમીનની અંદર જે સડતા સેન્દ્રિય પદાર્થો છે તેને ઉમેરે છે. શેની અંદર? માટીની અંદર, જે એક પ્રકારના પોષક તત્વોમાં વધારો કરે છે. આ પ્રશ્ન શું થાય છે? તો કે શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? તો એનો જવાબ પણ જોઈએ. તો તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. શું જોવા મળે? ખનિજ, પાણી, વાયુ અને કેટલાક સજીવો. તો એની વાત કરીએ. પહેલું તો ખનિજ. તો ખનિજ એટલે શું? તો કે ધાતુય તત્વ જે છે એના પદાર્થો જે ખનિજ તરીકે શેમાં હોય છે? માટીની અંદર. બીજું પાણી પણ હોય છે, વાયુ પદાર્થો પણ હોય છે અને કેટલાક સજીવો એટલે કે સૂક્ષ્મજીવો પણ માટીમાં જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. બરાબર. મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ, જે મૃત એટલે કે નાશ પામેલી વનસ્પતિ અને મૃત્યુ પામેલા સજીવો, જેને વિઘટન કરવા માટે કોણ ઉપયોગી છે? સૂક્ષ્મ જીવો. આ રીતે મૃતદેહમાં રહેલા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા ફરી શોષણ પામે છે. શેના દ્વારા? વનસ્પતિ દ્વારા શોષણ પામે છે.
તમે જોઈ શકો છો, બરાબર. હવે શોષણ પામવાની પ્રક્રિયા શા માટે થાય છે એની વાત કરીએ તો કારણ કે ઉપરની સપાટી પરના કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે, બરાબર. ઉપરની જે સપાટી છે એમાં અમુક સેન્ટીમીટર સુધીના પદાર્થો સુધીની જમીન વનસ્પતિ વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. હવે આપણે ઉપર નીચે કરીએ ભૂમિને તો શું થાય, તો નીચેના જે પોષક તત્વવાળી માટી છે એ ક્યાં આવી જાય છે, ઉપર. અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. તેટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તો આપણે પ્રથમ તબક્કો જોયો, ભૂમિ તૈયાર કરવી, જેની અંદર ઘણી બધી માહિતી મેળવી છે, બરાબર. ત્યારબાદ માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ શું કહે છે, ખેડાણ. માટીને ઉપર નીચે કરો છો અથવા તો પોચી કરો છો, આ ક્રિયાને ખેડાણ, જેને ટીલિંગ ઓર પ્લાવિંગ કહે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. શું ચલાવીને, હળ. તો હળ જે છે તેની આકૃતિ તમને બાજુમાં આપવામાં આવેલી છે. હળ જે લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે. હવે હળ ચલાવવું છે, બરાબર. તો હળ શેનું બનેલું હોય, લાકડામાંથી અથવા તો લોખંડનું બનેલું હોય છે, બરાબર. હવે આ માટી જે છે અત્યંત સૂકી હોય તો એને થોડીક પોચી બનાવવા માટે શું કરીશું, થોડુંક પાણી પાઈ દઈશું. પછી આપણે હળ વડે માટીને ખેડીશું. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે. કેવા ટુકડા, મોટા મોટા, જેને આપણે ઢેફા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે, ઢેફા. તમે ગામ ગયા હો અને ઉનાળાની સિઝન દરમિયાન માટીનું ખેડકામ ચાલતું હોય, બરાબર, જમીનનું, તો તેમાંથી મોટા મોટા જે માટીના ટુકડા નીકળે એને શું કહે છે, ઢેફા, જેને ઇંગ્લિશમાં ક્રુમ્સ કહે છે. તેને એક પાટિયાની મદદથી તોડી શકાય છે. શું કરી શકાય છે, પાટિયાની મદદથી તોડવા આવશ્યક હોય છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે. શું કરવું હોય, સમથળ. હવે યાદ રાખો, જે માટી આપણે ખેડાણ કર્યું છે એની અંદર જે ઢેફા નીકળે છે મોટા મોટા, એ ઢેફાને ભૂકો કરવા માટે અને માટીને સમથળ કરવા માટે આપણે વજનદાર પાટિયું ટ્રેક્ટર વડે અથવા તો બળદના ઉપયોગ વડે ચલાવીએ છીએ, બરાબર. જેનાથી શું થાય, માટી સમથળ પણ થશે અને તેની અંદરના ઢેફા ભાંગી પણ જશે. હવે વાવણી, તો વાવણી અને સિંચાઈ. વાવણી અને સિંચાઈ માટે ખેતરને શું કરવું પડે, સમથળ કરવું પડે, કારણ કે ખાડા ઉપર નીચે હોય તો વ્યવસ્થિત બીજની વાવણી કરી શકાય નહીં. તો એને સમથળ કરવું આવશ્યક છે. આ કાર્ય માટે સમાર દ્વાર કરવામાં આવે છે. શેના દ્વારા, સમાર, જેને આપણે લેવલર દ્વારા પણ ઓળખીએ છીએ. તો સમાર કરવું એટલે શું, તો કે આપણે માટીને, જમીન જે છે એનું એક સરખી પાથરવાની થાય છે, બરાબર. ત્યારબાદ કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિનું કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. પ્રથમ તબક્કો જોઈએ તો કે કુદરતી ખાતર. શું આપીએ છીએ જમીનને ખેડતા પહેલાં, કુદરતી ખાતર. તો પહેલાં શા માટે આપણે ખાતર નાખીએ છીએ, ખાતરની વાત કરીએ, બરાબર. તો ખાતર પહેલાં શા માટે નાખીએ ખેડાણ કરતાં પહેલાં, તો શું થાય, જ્યારે ખાતર તમે નાખશો અને પછી તમે ખેડાણ કરશો તો જે ખાતર જે છે એનું શું થાય, તો ખાતર માટીની સાથે ઉપર નીચે થઈને મિક્સ થઈ જાય, એટલે કે મિશ્રણ થઈ જાય, એટલે કે બધી જ માટીમાં ખાતર બરાબર વ્યવસ્થિત મિશ્રણ પામે. હવે બીજું, જેનાથી ભૂમિ કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે, બરાબર. એટલા માટે ખેડાણ કરતાં પહેલાં ખાતર પણ ઉમેરીએ છીએ. કયું ખાતર, કુદરતી ખાતર, જે આપણને પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. તો જમીનમાં આપણે બીજ રોપીએ તે પહેલાં શું આપીએ છીએ, તેને
પાણી. શા માટે? તો કે બીજ રોપતા પહેલાં એને પોચી બનાવવી જરૂરી છે. જો પોચી થઈ જાય અને તે પાણીનું પ્રમાણ હોય તો સરળતાથી બીજ ઉગી શકે છે. તો અહીં આપણે જે પાઠની ચર્ચા કરી છે ખેત ઉત્પાદન, તો એનો અહીંયા સુધીનો ટોપિક રાખીએ છીએ. બરાબર. આવતા તાસમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. તો ખેડાણ જે શબ્દ છે એનો થોડોક અભ્યાસ કરીએ. ખેડાણ માટેની જે પ્રક્રિયા છે એનો ફોટોગ્રાફ્સ તમને નીચે આકૃતિમાં આપ્યો છે, તમે જોઈ શકો છો. બરાબર. ખેડૂત જે છે તે તેના સાધનો વડે શું કરે છે? ખેડાણ કરી રહ્યો છે. હવે અહીંયા આપણે આજનો તાસ રાખીએ છીએ. આ જે પાઠ છે એને વ્યવસ્થિત સમજવો, વાંચવો અને ત્યારબાદ તેના આપેલા પ્રશ્નો જે છે એ તમારે વ્યવસ્થિત પાકી નોટમાં લખવાના રહેશે. તો અસ્તુ. જય ભારત, જય હિન્દ.